આ મનપાચમના મેળામાં કોઈ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે, કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા, કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા, કોઈ ભીતર ફાડી ખાનારે એકાંત લઈને આવ્યા છે. કવિ શ્રી રમેશ પારેખની આ સરસ મજાની રચના યાદ આવે જ્યારે આપણે સાતમ આઠમની ઉજવણી કરતા હોઈએ. સૌથી પહેલા આપ સૌને જન્માષ્ટમી પર્વની હાર્દિક શુભકામના. અમારે કાઠિયાવાડમાં સાતમ આઠમ આવે એટલે સાતમ આઠમની રજા ન હોય પણ સાતમ આઠમનું વેકેશન હોય. વેકેશનમાં કરવાનું શું? તો વેકેશનમાં મેળો માણવાનો. આ મેળો એટલે લોકજીવન સાથે, લોક સંસ્કૃતિ સાથે જોડાયેલી એક સરસ મજાનું એક અંગ છે એવું પણ આપણે કહી શકીએ. મેળો એટલે એવું કે એમાં કોઈને ઇન્વિટેશન ન આપવાનું હોય, એમાં કોઈને નિમંત્રણ આમંત્રણ એવું કંઈ ન હોય. મેળે મેળે લોકો આવે અને મેળે મેળે લોકો વયા જાય, પણ એક અંદર એક નવો આનંદ, નવો ઉત્સાહ ભરતા જાય. મેળા માટે તો ઘણા બધા લોકગીતો પણ આપણે ત્યાં જોવા મળે છે. મેળે મેળે મોરલડી હેલે ચડી. અને એવું પણ બને કે કોઈ યુવક એની પ્રેયસીને, એની પ્રિયતમાને અથવા તો એની મંગેતરને મળવા માટે આખો દિવસ મેળામાં રખડે ને સાંજ પડે એ કદાચ ન મળે તો સાંજ પડે એને એવી ફિલિંગ આવે કે ઓણ હતી નહીં તું મેળામાં. ઓણ એટલે આ વખતે, આ વર્ષે ઓણ હતી નહીં તું મેળામાં, હોય પછી તો શું મેળામાં. તો લોકજીવનને ધબકતું રાખવાનું, લોકજીવનને જીવંત રાખવાનું એક સરસ મજાનું પાસું એટલે આપણે ત્યાં ઉજવાતા ભાતીગળ લોકમેળા. ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસને, જન્મોત્સવને ઉજવવા માટે માત્ર મેળાઓ નહીં, બીજી અનેક આપણી પાસે પદ્ધતિઓ છે, પ્રણાલીઓ છે. પણ એક વાતની કમી મહેસૂસ થતી હોય એવું લાગે છે કે એક દુર્ગણ આપણી અંદર એક આવી ગયો છે જે જુગાર રમવાનો છે. આ જુગાર પાછો ભગવાનના નામે રમવામાં આવે છે. આ તમે જો કે એવું કહેવામાં આવે છે કે કૃષ્ણ ભગવાનને જુગાર ગમતો હતો ને એટલા માટે આપણે રમીએ છીએ, એવું જરાય નથી. મહાભારતમાં તો એવી વાત છે કે જ્યારે યુધિષ્ઠિર અને બીજા પાંડવો દ્રૌપદી સહિત સમગ્ર રાજ્ય જ્યારે હારી ગયા એ પછી કૃષ્ણ ભગવાનને ખબર પડી કે આ લોકો તો આવું બધું કરી આવ્યા છે, અને પછી એ રીતસરના એ પાંડવોને ખીજાય છે, એમને ઠપકો આપે છે. તો ધર્મની પાછળ રહેલો આ જે અધર્મ છે ને એ બહુ હાનિકારક નીવડે છે. મારું તો કામ જ લોકોને હસાવવાનું છે, તો હસાવતા હસાવતા હું ઘણીવાર લોકોને એવું કહું છું કે આ આઠમ વહી ગયા પછી કદાચ કોઈનું સ્ટેટસ વોટ્સએપમાં અઠવાડિયા સુધી દેખાય નહીં ને તો સમજી લેવાનું કે આ ભાઈ મોબાઈલે હારી ગયા છે. પણ આ વાત હસવા કરતાં કસવા જેવી વધારે છે, હસી નાખવા કરતાં કસી નાખવા જેવી વધારે છે. કારણ કે મેં તો એવું સાંભળ્યું છે કે લોકો ખાલી થોડા ઘણા રૂપિયા જ નહીં, પોતાનું મકાન, ગાડી કે પછી પોતાની જમીન પણ દાવ ઉપર લગાવી દેતા હોય છે અને તાનમાં ને તાનમાં બધું હારી પણ જતા હોય છે. તો થોડા ઘણા રૂપિયા હોય કે પછી પ્રોપર્ટી હોય કે મિલકત હોય કે કંઈ પણ હોય, પણ એક લક્ષ્મીનું એક સ્વરૂપ છે. અને જ્યારે લક્ષ્મીને તમે દાવ ઉપર લગાડો છો ને તો લક્ષ્મી તમને વેર વિખેર પણ કરી નાખે. બાકી ભગવાનના જન્મદિવસને ઉજવવા માટે આપણી પાસે અનેક પદ્ધતિઓ, પ્રણાલીઓ છે, જો એક જુગારને બાદ કરવામાં આવે. આપ સૌને ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની અનેરી હાર્દિક શુભકામના. શુભ જન્માષ્ટમી.